વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાત્રે 2 વાગ્યે અંગ્રેજીમાં મેલ કરી RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનાની વિગત એવી છે કે કોર્ટના એક ઓફિશિયલ મેલ આઈડી પર વહેલી સવારે એક ધમકીભર્યો સંદેશો આવ્યો હતો, જ્યારે કોર્ટના કર્મચારીઓએ સવારે ફરજ પર આવીને મેલ તપાસ્યો ત્યારે તેમાં કોર્ટ બિલ્ડિંગને વિસ્ફોટોથી ઉડાવી દેવાની ગંભીર ચેતવણી લખેલી હતી, જેનાથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અંગ્રેજીમાં મેલ કરી RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ડિસ્ટ્રિક્ટ કોર્ટે પરિસરમાં પ્રવેશબંધી કરી હતી। ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ કોર્ટમાં પહોંચીને તપાસ શરૂ કરી છે અને સુરક્ષાના તમામ પગલાઓ લીધા છે। કોર્ટના તમામ રૂમ અને પરિસરની તપાસ શરૂ કરી છે। ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ જે તપાસ શરૂ કરી છે, મેલ દ્વારા RDX ઉડાવી દેવાની ધમકી મળી હતી। કોર્ટના તમામ રૂમ અને પરિસરની તપાસ શરૂ કરાઈ છે। સવારે 2 વાગે કોર્ટના મેલ ઉપર આવો એક ધમકીભર્યો મેલ આવ્યો છે કે બોમ્બ પ્લાન્ટ કર્યો છે વગેરે વગેરે। એટલે ઇન જનરલ આવ્યું છે, સ્પેસિફિક આ કોર્ટને ઉલ્લેખિત નથી, પણ તેમ છતાં સુરક્ષાની દ્રષ્ટિએ અત્યારે બોમ્બ સ્ક્વોડ અને પોલીસ ડિપાર્ટમેન્ટ આખી બિલ્ડિંગ ચેક કરે છે। પક્ષકારો, વકીલો, સ્ટાફ બધાને અત્યારે પ્રવેશ નથી, એટલે બધું ચેક થઈ જાય પછી બધાને પ્રવેશ। કોલ કેટલા વાગે આવ્યો? વહેલી સવારે 2 વાગે। મેલ ક્યાંથી આવ્યો? એ હવે પોલીસ ડિપાર્ટમેન્ટ શોધશે। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે રીતે ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો અને તેને લઈને જે પ્રકારે એનો સઘન ચેકિંગ છે તે અહીં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વકીલો જે રીતે જોઈ શકાય છે તે મુજબ કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ પ્રમાણે જોઈ શકાય છે અને માહોલ જે રીતનો ધમકીભર્યો જે રીતનો મેલ મળ્યો હતો અને ત્યારબાદ જે રીતની મોટી કાર્યવાહી છે તે અહીં જોવા મળી રહી છે અને ખાસ કરીને અત્યારે જે પ્રકારનો માહોલ છે તે દેખાઈ રહ્યો છે અને જે રીતના કહી શકાય કે જે રીતે કોર્ટ પરિસરનું બિલ્ડિંગ અને તેમાં જે સઘન ચેકિંગ છે તે અહીં હાથ ધરવામાં આવ્યું છે અને ખાસ કરીને ડોગ સ્ક્વોડ સહિતની જે રીતના જોઈ શકાય છે તે મુજબ અત્યારે આ પ્રમાણેની ઝીણવટભરી તપાસ છે તે અહીં કરી રહ્યા છે અને તે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે ઝીણવટભરી તપાસ અને ખાસ કરીને કોર્ટ પરિસર છે તેને અત્યારે અહીં આ પ્રમાણે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને નાનામાં નાની વસ્તુને પણ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અને બીજી તરફ જોવા જાય તો આ પ્રમાણે ના દ્રશ્યો અને ખાસ કરીને મોડી રાત્રિ દરમિયાન જે રીતનો એક કોર્ટના મેલમાં આ રીતે આઈડી પર મેલ આવ્યો હતો અને બોમ્બ મૂકવાની જે અફવા ફેલાવી હતી અને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવાની સાથે આ રીતની પોલીસ અને ખાસ કરીને જે રીતની સઘન ચેકિંગ છે તે કરીને પરિસર સંપૂર્ણ રીતે અત્યારે હાલ ખાલી છે અને ટીમો છે તે વિવિધ જોડાય છે અને આ પ્રમાણેનો તસવીરો છે તે સીધી અત્યારે અહીં સુરતના જે રીતના કોર્ટ પરિસરની બહારની આ રીતની તસવીરો છે અને જે રીતના જોઈ શકાય છે ત્યાં સુધી માહોલ અને ખાસ કરીને વકીલો પણ અત્યારે સમજાવી રહ્યા છે। ત્યારે આપણે અહીંના વકીલા સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો જે રીતનો ધમકીભર્યો મેલ ને હવે કઈ રીતે જોઈએ? અત્યારે બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમ અંદર સાવચેતીના પગલા રૂપે ચેકિંગ ચાલુ છે એમનું, અને પક્ષકારોને મારી વિનંતી છે કે બધા અહીંયાથી નીકળી જાય। ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે સવારે સૂચના આપેલી હતી કે કોઈ પણ વકીલો ને પક્ષકારોને હાજર રહેવાની જરૂર નથી, જે તે સ્ટેજના કામો છે જે તે સ્ટેજ પર રહેશે। અને ખરેખર તો એવું લાગે છે કે આ એક અફવા હોઈ શકે અને હોવી જ જોઈએ, કારણ કે સુરત શહેરમાં જે પ્રમાણે આ ભયનો માહોલ ફેલાવવા માટે જે કોઈ કૃત્ય કરી રહેલું છે તેને સામે લાવવાની જરૂર છે। જય હિન્દ। અગાઉ પણ સાહેબ મળી ચૂક્યા છે, તો હવે કઈ રીતે કોર્ટમાં પરિસરમાં અત્યારે તમામ લોકોને બહાર અને ક્યાં સુધીની અપીલ છે? બપોરે 1 વાગ્યા સુધી તો સ્ટ્રિક્ટલી બધાને ના જ પાડવામાં આવી છે ને બપોરે 1 વાગ્યા પછી પાછું કંઈક એ લોકોનું ચેકિંગ ને બધી કાર્યવાહી કરવાના છે, તો લગભગ 3-4 કે સાંજ તો પડી જ જશે। એટલે મારી બધાને નમ્ર વિનંતી છે કે ચાલી જાઓ અહીંયાથી, હવે તમને અંદર પ્રવેશ મળશે નહીં। બિલકુલ, તો સ્પષ્ટપણે અપીલ છે કે હવે આજના દિવસે કદાચ જે સ્થગિત અને ખાસ કરીને કોઈ પણ કામ થઈ શકે તેવી પરિસ્થિતિ નથી, એટલે લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે અહીંયાથી લોકો છે તે હવે જતા રહે અને ખાસ કરીને અત્યાર સુધીમાં કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી આવી એટલે મહત્વનું છે। પરંતુ જે રીતે જોઈ શકાય છે તે મુજબ કોર્ટ પરિસરની બહાર અત્યારે હાલ ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને જે રીતના
જોઈ શકાય છે તે મુજબનો માહોલ ડરનો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। ત્યારે હવે કારણ કે અગાઉ પણ ધમકી ભર્યા મેલ મળી ચૂક્યા છે, ત્યારે હવે કઈ દિશામાં આવા જે અફવા ફેલાવતા હોય છે કે ધમકી ભર્યા સવારમાં મેલ આવતા તેના વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી થશે તેના પર સૌ કોઈની નજર રહેશે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે મોડી રાત્રે 2 વાગ્યે અંગ્રેજીમાં મેલ કરવામાં આવ્યો હતો। RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આ ધમકી LTTE લિબરેશન ટાઈગર ઓફ તમિલ ઇલમ દ્વારા આપવામાં આવી છે અને ઉલ્લેખનીય છે કે એક જ પેટર્નથી આ ધમકીઓ મળી છે। આ ધમકી મળ્યા બાદ ચકચાર મચી છે। ઘટનાની વિગત એવી છે કે કોર્ટના ઓફિશિયલ મેલ આઈડી પર વહેલી સવારે એક ધમકી ભર્યો સંદેશો આવ્યો હતો, જેના કર્મચારીઓએ જ્યારે તપાસ્યો ત્યારે બિલ્ડિંગને વિસ્ફોટોથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને જેને લઈને દોડધામ મચી હતી। જે ધમકી છે એ 2 વાગ્યે અંગ્રેજીમાં મળી હતી। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને 2 વાગ્યે અંગ્રેજીમાં મેલ કર્યો હતો। RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને આ આઈડી પરથી કોર્ટના ઓફિશિયલ આઈડી પરથી જે આ મેલ આપવામાં આવ્યો હતો અને ધમકી ભર્યો સંદેશો જેમાં કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપી હતી। જ્યારે કર્મચારીએ મેલ તપાસ્યો ત્યારે તેમાં બિલ્ડિંગને ઉડાવી દેવાની ધમકી ભર્યો મેસેજ જોયો હતો, જેને લઈને દોડધામ મચી હતી। જો કે હાઈકોર્ટ અને રાજ્યના વિવિધ શહેરોની લોઅર કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે, જેમાં રાજ્યના અલગ અલગ શહેરો જેવા સુરત, આણંદ, અમદાવાદ, રાજકોટ અને ભરૂચનો સમાવેશ થાય છે। RDXથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે। ધમકી LTTE દ્વારા આપવામાં આવી છે અને એક જ પેટર્નથી આ ધમકીઓ આપવામાં આવી છે, તેમજ તમામને એક જ પેટર્નથી છે ધમકીઓ આપવામાં આવી છે। રાજ્યના અનેક શહેરો અને હાઈકોર્ટ, લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે, જેમાં સુરત, આણંદ, અમદાવાદ, ભરૂચ, રાજકોટનો સમાવેશ થાય છે। લોઅર કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। આ ધમકી LLTE દ્વારા આપવામાં આવી છે, લિબરેશન ટાઈગર ઓફ તમિલ ઇલમ દ્વારા આપવામાં આવી છે અને આ ધમકી છે એક જ પેટર્નથી આપવામાં આવી છે। તમામ શહેરોમાં એક જ પેટર્નથી ધમકીઓ આપી છે। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને 2 વાગ્યે અંગ્રેજીમાં મેલ કર્યો હતો, જેમાં RDXથી ઉડાવી દેવાની ધમકી આપી હતી। ઘટનાની વિગત જોઈએ તો કોર્ટના ઓફિશિયલ મેલ આઈડી પર વહેલી સવારે એક ધમકી ભર્યો મેસેજ આવ્યો હતો। જ્યારે કર્મચારીઓએ મેલ તપાસ્યો ત્યારે એ વિગત સામે આવી કે ધમકી ભર્યો મેસેજ આપવામાં આવ્યો છે, જેને લઈને જે દોડધામ મચી ગઈ હતી, ગંભીર ચેતવણી લખેલી હતી। બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પણ ધમકી મળી છે। રાજકોટમાં પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સામે આવી છે। જો કે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ બાદ એટલે કે 24 કલાકની અંદર વધુ એક કોર્ટને ધમકી મળી છે। અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રી વિભાગને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને આ ધમકીને પગલે કોર્ટે કાર્યવાહી કરી છે। કાર્યવાહીમાં કોર્ટ સ્થગિત કરવામાં આવી છે, તેમજ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો તપાસમાં હાલ લાગી છે। બીજી તરફ રાજકોટમાં પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ અંગે કોર્ટના સિક્યુરિટી ઇન્ચાર્જ દ્વારા જાણ કરવામાં આવી છે। કંટ્રોલ દ્વારા યુનિવર્સિટી પોલીસ તેમજ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને એસઓજીને જાણ કરવામાં આવી છે। હાલ પોલીસે કોર્ટ પરિસર ખાલી કરીને તપાસ છે એ શરૂ કરી છે। ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ ધમકી ભર્યો જે મેસેજ છે એને ધ્યાનમાં રાખીને કોર્ટ સ્ટાફ દ્વારા તત્કાલિક પ્રિન્સિપલ જજને જાણ કરવામાં આવ્યું છે અને જજ સાહેબે આ બાબતને અત્યંત સંવેદનશીલ ગણીને સમયનો સહેજ પણ બગાડ કર્યા વિના તરત જ પોલીસ વિભાગને મેલ વિશે જાણ કરી હતી અને કડક સુરક્ષા તપાસ કરવા માટે આદેશ આપ્યા હતા। આદેશ બાદ પરિસરમાં પોલીસ છે એ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। પોલીસની જાણ થતાં પોલીસને જાણ કરાતા સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીની ટીમ તત્કાલિક સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના પરિસરમાં પહોંચી હતી। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની મદદથી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની બિલ્ડિંગમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ જે જગ્યાની જે તપાસ કરવામાં આવી હતી, જેથી કોઈ ઘટના છે ટાળી શકાય, અનિચ્છનીય ઘટના ન બને।
ત્યારે જે ધમકીઓ મળી છે તેને લઈને જે પોલીસ તંત્ર છે, એસઓજી છે, ક્રાઇમ બ્રાન્ચ છે એ સજગ બન્યું છે અને સઘન તપાસ છે એ ચાલી રહી છે. જ્યારે ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, મેલ મળ્યો હતો, RDX ઉડાવી દેવાની ધમકી મળી છે ગુજરાતના અલગ અલગ શહેરોમાં, જેને લઈને જે પોલીસ તંત્ર છે એ સતર્ક બન્યું છે. સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસની અલગ અલગ ટીમ દ્વારા તે કોર્ટ પરિસરના અલગ અલગ જગ્યાની તપાસ કરવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના છે એ ટાળી શકાય છે. કોર્ટના સ્ટાફ જે છે એ પોલીસ તંત્રને તાત્કાલિક જાણ કરી હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ છે એ તૈનાત કરાયું છે અને કોર્ટ પરિસરમાં તપાસની કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે અને સુરક્ષાના ભાગરૂપે પોલીસ અને વકીલ મંડળ દ્વારા મહત્વની સૂચનાઓ પણ આપવામાં આવી છે. હાલ વકીલોને તુરંત જ પરત જવા માટે જણાવાયું છે. જ્યાં સુધી કોર્ટની અંદરની તપાસ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ ન કરવા માટે પણ કડક સૂચના આપવામાં આવી છે, જેથી તપાસમાં કોઈ અવરોધ ન આવે અને પરિસ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકાય. અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. કોઈ અજાણ્યા ઈમેલ મારફતે કોર્ટના ઓફિશિયલ ID પરથી મેલ કરીને જે છે કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેને બાદ કોર્ટ છે પોતાની કામગીરી સ્થગિત કરી હતી અને ત્યારબાદ જે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ છે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે શહેરના રાજ્યોના અલગ અલગ શહેરોમાં લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઈકોર્ટ અને રાજ્યના વિવિધ શહેરોના લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેમાં સુરત, રાજકોટ, અમદાવાદ, ભરૂચ, આણંદનો સમાવેશ થાય છે. લોઅર કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને આ ધમકી LTTE લિબરેશન ટાઈગર ઓફ તમિલ ઇલમ દ્વારા આપવામાં આવી છે. જે છે એ ધમકીનો જે મેસેજ છે એ એક જ પેટર્નથી આપવામાં આવ્યો છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાત્રે 2 વાગ્યે અંગ્રેજીમાં મેલ કર્યો હતો. RDXથી ઉડાવી દેવાની ધમકી આપી હતી, જેને લઈને ઘટનાને લઈને ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગત જે છે એ છે કે જ્યારે ધમકીભર્યો મેસેજ આવ્યો હતો ત્યારે કોઈ કર્મચારીએ જ્યારે મેલ તપાસ્યો ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો. ત્યારે ખબર પડી કે ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો છે. ત્યારે ગંભીર ચેતવણીના ભાગરૂપે છે તંત્રમાં દોડધામ મચી હતી. બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ બાદ એટલે કે 24 કલાકની અંદર વધુ એક કોર્ટને ધમકી મળી હતી. ત્યારે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રી વિભાગને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને ધમકીને પગલે કોઈ કાર્યવાહી છે સ્થગિત કરવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત ટીમો કોર્ટમાં સઘન તપાસ કરી રહી છે. અનિચ્છનીય કોઈ ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સાહેબ છે, એસઓજી છે, ક્રાઇમ બ્રાન્ચ છે એ સજ્જ બન્યું છે. રાજકોટમાં પણ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ કોર્ટ સિક્યુરિટી ઇન્ચાર્જ દ્વારા કંટ્રોલને જાણ કરાઈ હતી. તો રાજકોટને પણ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આજ વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે. અરવિંદ, જે રીતે 2 વાગે રાતના 2 વાગે સુરતની કોર્ટને પણ ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, તેને લઈને શું વિગતો સામે આવી છે? પ્રિયલ, બિલકુલ રાત્રિના 2 વાગ્યાની આસપાસ જે પ્રકારનો મેલ એટલે કે અંગ્રેજી ભાષામાં મેલ આવ્યો હતો અને RDXથી જે કોર્ટ પરિસર છે તેને ઉડાવી દેવાની જે પ્રકારે ધમકી ભર્યા સ્વરમાં મેલ આવ્યો હતો, ત્યારે રાત્રિ દ્વારા જે રીતે પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી અને પોલીસના મોડી રાત્રિના ધામા નાખી દીધા હતા અને ઝીણવટભરી તપાસ છે તે આરંભી દીધી છે અને સાથોસાથ ઉચ્ચ પોલીસ અધિકારીઓના ઘટના સ્થળે દોડી અને જે રીતનું કોર્ટનો વહેલી સવારથી પરિસરમાં કોઈ પ્રવેશ ન કરે એટલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના સાવચેતીના ભાગરૂપે પોલીસ સહિતની જે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને સાથોસાથ બોમ્બ સ્ક્વોડની ટીમ હોય કે અલગ અલગ એસઓજી PCB થી માંડીને અનેક જે અધિકારીઓ છે તે દોડી આવ્યા હતા અને કોર્ટના પરિસરમાં જે રીતે હાલ અત્યાર સુધી જે રીતે માહિતી મળેલી છે ત્યાં સુધી હાલ કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી, પરંતુ જે રીતના મેલ આવે છે અને સાથોસાથ રાજ્યમાં આ રીતે ધમકી ભર્યા મેલને લઈને
તંત્ર સાથે સાબદું બન્યું છે, પરંતુ આ રીતે અવારનવાર પણ ઘટના બની ચૂકી છે. ત્યારે હવે આ ઘટનાને લઈને કઈ દિશામાં આખું તંત્ર કામ કરે છે, પરંતુ હાલ જે કોર્ટ પરિસરમાં અફડાતફડી જેવો માહોલ છે તે સ્પષ્ટપણે સર્જાયો હતો, અને જે રીતનો ભયનો માહોલ ફેલાવા લોકોમાં એક કહી શકાય કે ભયનો માહોલ છે તે છવાયો હતો. અને કોર્ટમાં જે વકીલો અશીલો આવતા હતા તેઓને તમામ જે ગેટ ઉપરથી અપીલ કરી અને તેઓને પરત મોકલી દેવામાં આવ્યા છે. એટલે આ રીતની ઘટનાને હાલ પણ બોમ્બ સ્ફોટથી માંડીની જે તપાસ છે તે ઝીણવટભરી અત્યારે કોર્ટ પરિસરમાં સુરતમાં કરવામાં આવી રહી છે. જી પ્રિયા. જે અરવિંદ, સુરક્ષાના ભાગરૂપે એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ દ્વારા કયા કયા પ્રકારના જે પગલાં લેવામાં આવી રહ્યા છે, સુરક્ષાના ભાગરૂપે કેટલી કડક છે બંદોબસ્ત કરવામાં આવ્યો છે? પ્રિયલ, ચોક્કસ જે પ્રકારના દ્રશ્યો કહી શકાય છે કે જે રીતનો રાત્રિના મેલ દ્વારા ધમકીભર્યો જે મેલ મળતાની સાથે ખળભળાટ મચ્યો હતો, અને જે રીતે આરડીએક્સી એટલે કે મહત્વનું છે કે આરડીએક્સ ના બોમ્બથી જે ઉડાવી દેવાની ધમકી એટલે કોર્ટ પરિસરમાં જજથી માંડી, પરંતુ રાત્રિ દરમિયાન તે કંટ્રોલ પોલીસને જાણ કરાઈ હતી. તો જજીસ દ્વારા પણ એલર્ટ કરી અને ખાસ કરીને વકીલો કે અસીલો કોઈ પણ પ્રવેશ ન કરે, એટલે પ્રવેશ પર સવારથી બંધી કરી દેવામાં આવી હતી. અને જ્યારે કોર્ટના સમયે જ્યારે વકીલો આવતા હોય છે, અસીલો આવતા હોય છે, એટલે તમામને ત્યારે તે રીતનો માહોલ અને જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસ મોટી સંખ્યામાં તૈનાત હતી, વકીલો એટલા જ હતા. અને ખાસ કરીને સરકારી જે મુખ્ય જિલ્લાના જે વકીલ છે નયન ચુકડવાલા, તેઓએ લોકોને ખાસ કરીને વકીલોને સમજાવટ કરી કે અહીં જે રીતની મેલ ભરા ધમકી આરડીએફથી સુરતનું જે કોર્ટ પરિસર છે તેને ઉડાવી દેવાની જે ધમકી છે, એટલે લોકોને અપીલ કરી હતી. અને હાલ અત્યારે ડોગ સ્ક્વોડથી માંડીને બોમ્બ સ્ક્વોડની ઝીણવટભરી તપાસ એક એક જગ્યા ઉપર જે આખું સમગ્ર કોર્ટનું જે પરિસર છે તેમાં ચાલી રહી છે. જી અરવિંદ, જે ઉલ્લેખનીય છે કે જે ધમકી છે એક જ પેટર્નથી આપવામાં આવે છે, તો શું આ કોઈક સાજિશ ગણી શકાય, આ કોઈ અફવા ગણી શકાય, કે શું આ કોઈ ખરેખર ધમકી છે એ કેટલી વજનદાર છે, તેને લઈને શું માહિતી છે? પ્રિયલ, ચોક્કસ જે રીતના ધમકી ભર્યા ખાસ કરીને આવી જ્યારે આરડીએક્સ ના બોમ્બથી, એટલે સ્વાભાવિક છે કે તંત્રએ એલર્ટ સુરક્ષા ને લઈને ધ્યાનમાં રાખીને તંત્રએ અફવા હોય કે ન હોય, પરંતુ જ્યારે મેલ મળ્યો છે અને ધમકી ભર્યો જ્યારે મેલ મળ્યો ત્યારે સ્વાભાવિક છે તંત્ર એલર્ટ છે. અને સુરક્ષાના ભાગરૂપે આ મોટી જે કાર્યવાહી છે તે ઝીણવટભરી પોલીસે અને તમામ જે સંયુક્ત ટીમો છે બોમ્બ સ્ક્વોડથી માંડીને તમામ લોકો આરંભી દીધી છે. એટલે કોઈ કચાશ ન રહે સુરક્ષાના ભાગરૂપે, પરંતુ ચોક્કસ ક્યાંક ને ક્યાંક જોવા જાય તો અગાઉ પણ આવી રીતે અફવા ભર્યા મેલ ધમકી ભર્યા અનેક લોકોને અનેક તંત્રમાં અપાઈ ગયા છે. એટલે આ ચોક્કસ હાલ અત્યાર સુધીમાં જે રીતની માહિતી છે તેમાં કહી શકાય કે આ અફવા ગણી શકાય, કારણ કે હાલ સુધી કોઈ વાંધાજનક વસ્તુ જે જગ્યા પર મળ્યા છે ત્યાં નથી મળ્યા. એટલે સુરતની વાત કરીએ ઓલ ઓવર, તો સુરતમાં એવી કોઈ વસ્તુ વાંધાજનક મળી નથી. એટલે લાગે છે ત્યાં સુધી અનુમાન એવું લગાવી શકાય કે આ એક ટિક્કડી કરી હોય કે અથવા તો જે રીતની એક અફવા ફેલાવવા માટેનું ષડયંત્ર છે. પરંતુ જો કોઈ આવા ટિક્કડખોરો કે જે રીતે અફવા ફેલાવનાર છે તેની સામે પણ હવે કડકાઈથી કાર્યવાહી કરવી પડશે, કારણ કે અનેક લોકોનું સરકારી કામ, જજીસનું કામ આમાં આ જે ધમકીભર્યા સ્વરને કારણે હાલ અટવાયું છે. સુરતમાં સંપૂર્ણ રીતે કોર્ટ પરિસર છે તે જ્યારે ખાલી અને કોર્ટના જે વકીલો અને અસીલોને મોટી તકલીફનો સામનો કરવો પડ્યો છે. એટલે અફવા હોય તો તેના વિરુદ્ધ પણ કડકાઈભરી કાર્યવાહી અને જે તે વ્યક્તિ સુધી તંત્રે પહોંચવું જોઈએ. જી અરવિંદ, જે ધમકી એલટીટી દ્વારા મળી છે, લિબરેશન તમિલ, જે લિબરેશન ટાઈગર ઓફ તમિલ ઇલમ દ્વારા ધમકી મળી છે, તો શું તેમણે અગાઉ પણ ક્યારે કોઈ ધમકીઓ આપી છે? આ સંગઠન શું છે તેને લઈને કોઈ વિગતો સામે આવી છે? પ્રિયલ, આવા જે ખાસ કરીને જે ટિક્કડખોરો કે આવી રીતે જે અસામાજિક તત્વને લોકોમાં એક અસારકતા ફેલાવવાનું જે કામ કરતા હોય છે તેઓ અલગ અલગ મેલ આઈડીથી પણ ઉપયોગ કરતા હોય છે. એટલે અગાઉનું જો કરીએ, પરંતુ એકના એક જ વ્યક્તિ પણ અલગ મેલ એટલે કે અલગ શહેરો નકલી અલગ આવી અને આ રીતે કરતા હોઈ શકે છે. એટલે અનેક અટકળો છે, પરંતુ તે તપાસના અંતે જ ચોક્કસ ખ્યાલ આવી શકે. પરંતુ અત્યારે હાલ તો કહી શકાય કે અફવા જેવું લાગી રહ્યું છે, કારણ કે અત્યાર સુધીમાં સુરત કોર્ટ પરિસરમાં કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી. અને બોમ્બ સ્ક્વોડથી માંડીને જે ડોગ સ્ક્વોડથી માંડીને તમામ લોકો, પોલીસ ઉચ્ચ અધિકારીઓ છે તે આ કામમાં મોડી રાત્રિથી જ જોતરાયેલા. અને હાલ પણ તપાસ ચાલી રહી છે કે ઝીણવટભરી કોઈ જગ્યાએ ક્યાંય કચાશ ન રહી જાય, કારણ કે જે રીતે ધમકી અને એમાં પણ ખાસ કરીને આરડીએક્સ નો ઉલ્લેખ કરાયો હોય કે વિસ્ફોટક કરવાની જે ધમકી હતી, એટલે હાલ પૂરતી તો અફવા લાગી રહી છે. પરંતુ સુરક્ષાના ભાગરૂપે કોઈ કચાશ ન રહે, સુરક્ષામાં ક્યાંય ચૂક ન દેખાય, એટલે સુરક્ષાના ભાગરૂપે જ આ પગલા લેવાઈ રહ્યા છે. પરંતુ વકીલો અને અસીલો અને ખાસ કરીને જજીસને આ મહત્વનો જે સમય, કિંમતી સમય છે, અને તેમાં એક ડરનો માહોલ અત્યારે
દેખાઈ રહ્યો છે. જી પ્રિય. જી અરવિંદ, વધુ માહિતી માટે આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો. હાઈકોર્ટ અને રાજ્યના વિવિધ શહેરોની લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે, જેમાં સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. આ ધમકી LTTE લિબરેશન ટાઈગર ઓફ તમિલ ઇલમ દ્વારા આપવામાં આવી છે. આ તમામને એક જ પેટર્નથી ધમકીઓ મળી છે. LTTEના પૂર્વ સભ્યો સાથે મળીને કાશ્મીરના ISKPના મેમ્બર્સ કોર્ટને નિશાન બનાવી છે. તો રાજ્યના અલગ અલગ શહેરોમાં જે છે એ ધમકીઓ આપી છે, આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. વિવિધ શહેરોની લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેમાં સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટનો સમાવેશ થાય છે, જેને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકીઓ આપી છે. આ ધમકી LTTE દ્વારા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એક જ પેટર્નથી ધમકીઓ મળી છે. હાઈકોર્ટ તથા રાજ્યના વિવિધ શહેરોની લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે, જેમાં સુરત, આણંદ, રાજકોટ, ભરૂચનો સમાવેશ થાય છે અને આ ધમકી LTTE દ્વારા આપવામાં આવી છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાત્રે 2 વાગ્યે અંગ્રેજીમાં મેલ કરવામાં આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે આરડીએક્સથી ઉડાવી દઈશું, આવો ધમકી ભર્યો મેસેજ આપ્યો હતો. ઘટનાની વિગત છે એ સામે આવી છે. કોર્ટના ઓફિશિયલ મેલ આઈડી પરથી ધમકી ભર્યો સંદેશો આપવામાં આવ્યો હતો અને જ્યારે કોર્ટના કર્મચારીએ જ્યારે તપાસ્યો ત્યારે કોર્ટ બિલ્ડિંગને વિસ્ફોટોથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળી હતી અને જેનાથી તંત્રમાં દોડધામ મચી હતી અને જેને લઈને ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરમાં પ્રવેશબંધી કરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલની ટીમ કોર્ટમાં પહોંચી હતી. ધમકીભર્યો મેસેજ મળતા પોલીસ દોડતી થઈ છે અને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરમાં પ્રવેશબંધી કરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલની ટીમ કોર્ટમાં પહોંચી હતી. તમામ રૂમ અને પરિસરની સઘન તપાસ છે એ શરૂ કરી છે. રાજકોટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોર્ટના સિક્યુરિટી ઇન્ચાર્જ પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને SOGએ તપાસ છે શરૂ કરી છે અને કોર્ટ પરિસર ખાલી કરાવી કોર્ટ પરિસર છે એમાં તપાસ છે એ શરૂ કરવામાં આવી છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને રાતના 2 વાગ્યે અંગ્રેજીમાં મેલ કરીને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેને લઈને ચકચાર મચી છે. ઉલ્લેખનીય છે કે લોઅર કોર્ટ, વિવિધ શહેરોના લોઅર કોર્ટને પણ ઉડાવી દેવાની ધમકીઓ મળી છે અને આ ધમકી છે એક જ પેટર્નથી આપવામાં આવી છે. આ ધમકી છે LTTE લિબરેશન ટાઈગર ઓફ તમિલ ઇલમ દ્વારા આપવામાં આવી છે, જે એક જ પેટર્નથી છે ધમકી અપાઈ છે. હાઈકોર્ટ અને રાજ્યના વિવિધ શહેરો આણંદ, રાજકોટ, સુરત, અમદાવાદ અને ભરૂચ આ શહેરોમાં જે ધમકી ભર્યો જે મેસેજ છે આપ્યો છે. જ્યારે સુરતના ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાત્રે 2 વાગ્યે જ્યારે મેસેજ મળ્યો હતો, કોર્ટના કોઈ કર્મચારીએ ઓફિશિયલ મેલ આઈડી તપાસ્યું ત્યારે ધમકી ભર્યો મેસેજ સામે આવ્યો હતો, જેને લઈને દોડધામ મચી છે. ગંભીર ચેતવણી ભર્યો જે મેસેજ છે એ સામે આવ્યો હતો. મેલ મારફતે જે ધમકી આપવામાં આવી હતી, જેને લઈને પોલીસ તંત્ર, SOG અને ક્રાઇમ બ્રાન્ચ હવે સજ્જ થઈ ગયું છે અને કોર્ટના પરિસરને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડથી સજ્જ કરવામાં આવ્યું છે. ધમકી મળ્યા બાદ છે એ પોલીસ છે દોડતી થઈ છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરમાં પણ પ્રવેશબંધી કરાઈ છે અને કોર્ટને પણ છે એ સ્થગિત કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલની ટીમ છે એ કોર્ટમાં તાત્કાલિક પહોંચી હતી અને રૂમ અને પરિસરની તપાસ છે એ શરૂ કરી હતી. બીજી તરફ રાજકોટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. કોર્ટના સિક્યુરિટી ઇન્ચાર્જ પોલીસે કંટ્રોલને જાણ કરી હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને SOGએ તપાસ શરૂ કરી છે. કોર્ટ પરિસર ખાલી કરાવીને કોર્ટ પરિસરમાં જે તપાસ છે એ શરૂ કરવામાં આવી છે. તો મેલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જે સ્ટાફ દ્વારા જે તરત જ પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી અને અત્યંત સંવેદનશીલ ગણીને જે પોલીસ વિભાગને મેલ વિશે જાણ કરાઈ હતી અને સુરક્ષા તપાસ હાથ ધરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.
જે ધમકી ભર્યા મેસેજ છે એ સામે આવે જેને લઈને પોલીસ તંત્ર સજગ બન્યું છે. વધુ માહિતી માટે સુરતથી અરવિંદ રાઠોડ અમારા સંવાદદાતા, અમદાવાદથી હિમાંશુ પરમાર અને રાજકોટથી ધનંજય જોડાઈ ગયા છે. જે રાજકોટથી જે છે રાજકોટ કોર્ટને પણ ધમકીભર્યો મેસેજ મળ્યો છે ધનંજય, તો તેને લઈને શું વધુ વિગતો સામે આવી છે? જે પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે સુરત, ભરૂચ તેમ અમદાવાદને જે કોર્ટને ધમકી મળી હતી તેને જ લઈને જે રાજકોટના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તેમજ જે પોલીસ કાફલાને જે રીતે જાણ કરવામાં આવી હતી ત્યારે ડોગ સ્ક્વોડ તેમજ સ્ક્વોડ એસઓજી તેમજ અને સમગ્ર બોમ્બ ડિફ્યુઝરને જે હોય છે તેને લઈને સમગ્ર જે છે તે કોર્ટમાં જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ બીજી તરફ વાત કરવામાં આવીએ તો જે આખી કોર્ટમાં જે છે તે અલગ રીતે જે રીતે વાત કરવામાં આવે તો જે કોર્ટમાં જે મારું ઉપર હતા તમામ 1000થી ઉપર વકીલો હતા તેને વાકુફ કરવામાં આવ્યા છે. તેમજ હવે આગળની જે ડોગ સ્ક્વોડ છે અત્યારે તે સર્ચ ઓપરેશન ચાલુ છે. જી ધનંજય, આસપાસ કોઈ જો વકીલ હોય, કોઈ કોર્ટનું કોઈ કર્મચારી હોય તો તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરો કે કેવી રીતે એ પેટર્ન શું હતી, એ શબ્દ શું હતા, એ મેસેજ કેટલો હતો ને કેવી ગંભીરતા છે તે વાત કરવાનો પ્રયાસ કરો. ચોક્કસથી આપણી સાથે વકીલ જોડાયા છે. કેટલા વાગે ખબર પડી હતી જ્યારે ધમકી મળી ત્યાં કેટલા લોકો હાજર હતા કોર્ટમાં? કોર્ટની જ્યારે આ ધમકી મળી ત્યારે પોલીસ પ્રશાસન પહેલેથી જ સજ્જ થઈ ગયેલું હતું અને અપ્રોક્સલી 11:30 વાગે કોર્ટ પરિસરને સૂચના દેવામાં આવી અને તમામ જે ગુનેગારો હોય, આરોપીઓ હોય તેમજ જે બધા પોલીસવાળા જેને લઈને આવ્યા હોય કોર્ટ પરિસરમાં જે તમામ વ્યક્તિઓ હોય તેઓને સૂચના મળી અને તેઓને ફટાફટ પોલીસ પ્રશાસન દ્વારા બહાર કાઢવામાં આવ્યા. તેમજ પોલીસની જે ડોગ સ્પોટની ટીમ છે તે સજ્જ કરવામાં આવી. તેમજ તમામ પોલીસ સ્ટેશનોના પીઆઈ બધા સજ્જબદ્ધ છે. તેમજ મીડિયાના મિત્રો પણ અહીં આવેલા છે અને તમામ માહિતીઓ જે લોકોને પહોંચાડવાનો જે કાર્યગીરી કરે છે તે ખૂબ જ ધન્યનીય છે આ પ્રશાસનમાં. ખાસ કરીને ભયનો માહોલ કેવો હતો જ્યાં ધમકી મળી ત્યારે? ભયનો માહોલ તો નહોતો, કેમ કે જ્યારે પણ આ ખબર મળી ત્યારે પોલીસ પ્રશાસન આવી ગયું હતું એટલે કોઈ પણ પ્રકારનો એવો ભયનો માહોલ નહોતો. ભયનો માહોલ બને તે પહેલાં જ પોલીસ પ્રશાસન દ્વારા જે કામગીરી કરવામાં આવી અને બધાને જ્યારે બહાર કાઢવાનો હુકમ આપવામાં આવ્યો એટલે કોઈ પણ પ્રકારની ભયની કાંઈ એવી નહોતી. જી ધન્યવાદ. ખાસ કરીને જે વાત કરવામાં આવે તો તેમજ જે રીતે ધમકીઓ મળી રહી છે ઉડાવવાની RDX ત્યારે તેમજ અત્યારે એસઓજી, ડોગ સ્ક્વોડ તેમજ અનેક કાફલો છે તે અહીંયા આવીને સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું છે. તેમજ બીજી તરફ આપણે વાત કરીએ તો જે રીતે ખાસ કરીને હવે આપણી સાથે એસીપી સર જ જોડાયા છે. ખાસ કરીને એમની સાથે જ વાત કરીશું. सर मोम को उड़ाने की धमकी मिली है, क्या कहें, શું કહેશો? હિન્દીમાં એટલે આજે સવારે પોલીસ રાજકોટ સિટી ઈમેલ મળેલ જેમાં નવી કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ધમકી મળેલ. જે અનુસંધાને કંટ્રોલ ઇન્ચાર્જ શ્રીએ બોમ્બ સ્ક્વોડ, BDDS, એસઓજી, ડોગ સ્ક્વોડ વગેરે તેમજ ઉપરી અધિકારીને જાણ કરેલ અને તમામ ટીમોને જાણ થતાં તમામ ટીમો કોર્ટ બિલ્ડિંગમાં આવી ગયેલ. ત્યારબાદ આ બાબતની જાણ સેશન જજ સાહેબને કરવામાં આવેલ. સેશન જજ સાહેબને જાણ કરવાથી આપેલ કે તમામ અધિકારીઓ, જજ સાહેબો, વકીલ સાહેબો તેમજ અન્ય કર્મચારીઓ તેમજ પબ્લિકના માણસોને કોર્ટ બિલ્ડિંગમાંથી બહાર કાઢવાની સૂચના આપી દીધી. ત્યારબાદ તમામ અધિકારીઓ, કર્મચારીઓને તેમજ પબ્લિકના માણસોને કોર્ટ બિલ્ડિંગની બહાર કાઢેલ. ત્યારબાદ BDDS, બોમ્બ સ્ક્વોડ, એસઓજી દ્વારા હાલમાં બિલ્ડિંગની કામગીરી, તપાસ જે ઝીણવટભરી રીતે ચેકિંગ ચાલુ છે. સર ખાસ કરીને વાત કરીએ તો કેટલા વાગે મેલ મળ્યો હતો અને તમને ક્યારે જાણ થઈ હતી? મેલ તો
મને 11 વાગે આસપાસ જાણ થઈ, કંટ્રોલ રૂમનો ફોન આવતા હું તાત્કાલિક અહીંયા આવી ગયેલ અને તેના અગાઉ કદાચ 5-10 મિનિટ પહેલા મેલ મળેલો છે. ત્યારબાદ તમામ ટીમોને જાણ કરી તમામ ટીમો તાત્કાલિક 15 મિનિટમાં અહીંયા પહોંચી ગયેલી. સર, હજી કોઈ શંકાસ્પદ કઈ વસ્તુ મળી છે કે નહીં અત્યાર સુધી? હાલમાં હજી ચેકિંગ ચાલુ છે, એ બાબતે ના કહી શકાય. કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ હાલ સુધી હજી મળે નથી, પણ હાલમાં હજી ચેકિંગ ચાલુ છે. કોર્ટ બિલ્ડિંગ ખૂબ જ મોટું છે, 5 માળનું છે, જેથી ઝીણવટભરી રીતે તપાસ કરવી જરૂરી છે. ધન્યવાદ સર. ખાસ કરીને જે રીતે એસીપી સાહેબે જણાવ્યું કે હાલ હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ કોર્ટ છે તે 5 માળનું જે છે તેમાં સર્ચ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે. જી જીવાંશુ, અમદાવાદની ગ્રામ્ય કોર્ટને પણ ધમકીભર્યો મેસેજ મળ્યો છે, તો તેને લઈને હવે કોર્ટ પરિસરમાં કેટલી સઘન છે, ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરિસરમાં સુરક્ષાના પગલે ક્યાં ક્યાં છે એ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે? જી ચોક્કસથી પ્રિયલ, જે ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને જે ધમકીભર્યો જે બોમ્બનો મેલ મળ્યો હતો તેને હજુ 24 કલાક પણ નથી થયા, અને જે અમદાવાદની જે સિટી સેશન જે કોર્ટ છે તેને જે ધમકીભર્યો મેલ છે તે મળી ગયો છે. અને જે RDX અને જે IED સહિતના જે બોમ્બ બ્લાસ્ટ જે વિસ્ફોટકો છે તેમના દ્વારા જે કોર્ટ પરિસરને ઉડાડી દેવાની જે ધમકી છે તે આપવામાં આવી છે. અને સાથે સાથે જે આ LTTE જે એક સંગઠન છે, જે લિબરેશન ટાઈગર ઓફ તમિલ ઇલમ, તેના દ્વારા આ જે બોમ્બની ધમકી આપવામાં આવી છે. અને મારી પાછળ જે કોર્ટના દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે અત્યારે હાલમાં જે લોકો છે તેમને કોર્ટ ખાલી કરવામાં આવી રહ્યા છે, અને સાથે સાથે લોકોને જે સતર્કતાના ભાગરૂપે અહીંયા જે બોમ્બ સ્ક્વોડ સહિત ડોગ સ્ક્વોડની જે ટીમો છે તેમના દ્વારા જે તકેદારીના ભાગરૂપે તેમને કોર્ટનો જે પરિસર છે તે છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. અને ઉપરાંત જે બોમ્બ સ્ક્વોડની જે ટીમો છે તેઓ દ્વારા જે કોર્ટના જે પરિસર છે તે ખૂણે ખૂણા જે વસ્તુઓ છે, કોઈ સંદિગ્ધ જે વસ્તુઓ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. અને હાલ તો આ મામલે જે મેલ મળ્યો હતો, મેલમાં પણ એવું લખેલું હતું કે બોમ્બ દ્વારા 1:55 સુધીમાં જે કોર્ટ પરિસર છે તેને ઉડાડી દેવામાં આવશે. અને સાથે સાથે બોમ્બ સ્ક્વોડ, SOG, ક્રાઇમ બ્રાન્ચ સહિતની જે ટીમો છે કોર્ટ પરિસરમાં પહોંચી આવી છે, અને ત્યારબાદ જે તમામ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે. અને તપાસ બાદ અત્યાર સુધીમાં હજુ તો કોઈ સંદિગ્ધ પદાર્થ કે કોઈ પણ વસ્તુ મળી આવી નથી, જેને પગલે અત્યારે હાલમાં કોર્ટમાં જે તમામ જે અધિકારીઓ છે, સાથે સાથે જે પોલીસ અધિકારીઓ છે, કોર્ટના જે પ્રેસિડેન્ટ છે, પ્રમુખ છે, તેઓ અહીંયા હાલ ઉપસ્થિત છે, અને તેમના દ્વારા જે તપાસ છે તે કરવામાં આવી રહી છે. અને તમામ જે કોઈ સંદિગ્ધ જે વસ્તુઓ છે જો મળી આવે તો તેની પણ તાત્કાલિક તપાસ કરવામાં આવશે, અને કોઈ અનહોની ન બને તેની પણ જાળવણી પોલીસ દ્વારા અત્યારે હાલમાં તકેદારી લેવામાં આવી રહી છે. પ્રિયલ. જી હિમાંશુ, વધુ માહિતી માટે આપ જોડાયેલા જ રહેશો. તો ભરૂચ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, ઈમેલ દ્વારા છે આ ધમકી છે આપવામાં આવી છે. બોમ્બ અને ડોગ સ્ક્વોડ કોર્ટે પરિસરમાં છે ચેકિંગ શરૂ કર્યું છે. હિમાંશુ, ભરૂચમાં પણ ધમકી ભર્યો મેસેજ મળ્યો છે, તેને લઈને શું વધુ માહિતી સામે આવી છે? જી ચોક્કસથી પ્રિયલ, અમદાવાદ સહિત જે રાજ્યના અલગ અલગ જે જિલ્લાઓ છે તેને લઈને જે બોમ્બ સ્ક્વોડની જે બોમ્બની જે ધમકીઓ છે તે મળી છે. અને સાથે સાથે જે મેલમાં ગંભીરતાને ધ્યાને રાખી જે ભરૂચમાં પણ જે સ્ટાફ દ્વારા તાત્કાલિક પ્રિન્સિપલ જજને જાણ કરવામાં આવી, અને જજ સાહેબે જે અત્યંત સંવેદનશીલ જે બાબત છે એ બાબતને ધ્યાને રાખી આ જે કોર્ટ પરિસર છે તેને ખાલી કરી દેવામાં આવ્યો હતો. અને જે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જે કોર્ટમાં અત્યારે હાલમાં જે ભરૂચ કોર્ટ છે ત્યાં પણ જે તકેદારીના ભાગરૂપે SOG, બોમ્બ સ્ક્વોડ સહિતની જે ટીમો છે તે ખડકી દેવામાં આવી છે, અને તકેદારીના જે ભાગરૂપે તેમ કોર્ટ પરિસર ખાલી કરી દેવામાં આવે છે, અને તમામ જે કોર્ટના જે ખૂણા છે ત્યાંથી જે તપાસ છે તે કરવામાં આવી રહી છે. પ્રિયલ. જી, ભરૂચ કોર્ટે પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે, જેના ભાગરૂપે પરિસરમાં છે એ સઘન ચેકિંગ છે હાથ ધરવામાં આવ્યું છે. હવે હું સુરતથી અરવિંદ તમને પૂછવા માંગીશ કે સુરતમાં પણ ધમકી ભર્યો મેસેજ મળ્યો હતો, રાત્રે 2 વાગે છે એ મેલ મળ્યો હતો, ત્યારે જે પોલીસ SOG દ્વારા કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેટલી સઘન તપાસ છે શરૂ કરવામાં આવી છે? અગર આસપાસ કોઈ અધિકારી છે તો તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે મેસેજ છે કેટલું ગંભીર હતો, એના શબ્દો શું હતા? બિલકુલ, જે રીતનું સુરતમાં ખાસ કરીને RDX નો જે રીતનો બોમ્બથી કોર્ટ પરિસરને ઉડાવી દેવાની જે ધમકીના મેલને લઈને જે રીતની મોડી રાત્રિથી પોલીસ કામે લાગી ગઈ છે, પરંતુ જે રીતનું અફડાતફડી જેવો માહોલ અને અત્યાર સુધીમાં જે રીતની
મોડી રાતથી સર આખું ઓપરેશન ચાલી રહ્યું હતું અને જેમાં ઝીણવટભરી તપાસ ડોગસ્કોડ થઈ માંડીને તમામ જે લોકો તપાસ કરી રહ્યા હતા ઝીણવટભરી અનેક ખૂણા ખાતરે પણ તપાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ હાલ સુધીમાં જે રીતે કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી આવી, પરંતુ જે રીતે કોર્ટ પરિસરમાં હાલ જે રીતનો નિર્ણય અને આજના દિવસ માટે કોર્ટમાં જે અહીં મોટી સંખ્યામાં જ્યારે વકીલો આવતા હોય છે અને અસીલો આવતા હોય છે, એટલે જજ સાહેબ દ્વારા ચેતવણીના ભાગરૂપે આજે જે પ્રકારેનો અહીંના તંત્ર અને પોલીસ પ્રશાસનને જે રીતે સહયોગ માંગ્યો હતો, એટલે તમામ કામગીરીથી સંપૂર્ણ અંદર જ પ્રવેશ કરવામાં બંધ કરી દેવામાં આવ્યો હતો. એટલે આજના દિવસે અત્યાર સુધીમાં વાંધાજનક વસ્તુ નથી મળી એ મોટા સૌથી રાહતના સમાચાર ગણી શકાય, પરંતુ અત્યારે હાલ જે કોર્ટનું કામ છે તેવા હવે જે રીતનું ડિક્લેર કરવામાં આવ્યું છે કે આજનો દિવસે વકીલો માટેનું જે કામગીરી અને જજીસ જે આવતા હોય છે તે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે, પરંતુ હાલ જે રીતની વાત છે ને ખાસ કરીને જે રીતનો મેલ મળ્યો હતો એટલે અત્યારે અફવા જેવું લાગી રહ્યું છે. હાલ સુધીમાં અપડેટમાં અત્યાર સુધીની માહિતી મુજબ કોઈ વાંધાજનક ચીજ વસ્તુઓ નથી મળી, એટલે જે રીતની આત્મઘાતી હુમલો કરવાની જે રીતની આખું જે આરડીએફ થી ઉડાવી દેવાની ધમકી હતી તે અત્યારે હાલ તો અફવા લાગી રહી છે, પરંતુ છતાં બી તંત્ર જે સુરક્ષાના પગલે કોઈ કચાશ ન રહે તે માટે તમામ તપાસ તે કરી રહી છે અને હાલમાં કોર્ટ પરિસર સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવેલો છે. અરવિંદ, જે આજે મેલ છે એ ક્યારે ખબર પડી કે આવો ધમકી ભર્યો મેસેજ મળ્યો છે? કર્મચારીઓને આ અંગે ક્યારે જાણ થઈ હતી? રાત્રિના 1:55 એટલે કે 2 વાગ્યાની આસપાસ મોડી રાત્રિ દ્વારા અંગ્રેજીમાં મેલ કરવામાં આવ્યો હતો અને જેવો મેલ જે સરકારી વકીલ છે નયન સુખડવાલા તેમણે જે કંટ્રોલ રૂમને જાણ કરી દીધી હતી કે આ રીતે ધમકી ભર્યા ખાસ કરી આરડીએક્સ અને આત્મઘાતી જે હુમલો કરવાનો જે વિસ્ફોટ કરવાની જે વાત છે ને એનો મેલ છે તે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવ્યો હતો. એટલે મોડી રાતથી જ જયારે પોલીસ છે તે પહોંચી ગઈ હતી અને ઝીણવટભરી તપાસ આરંભી દીધી હતી અને જે રીતે બોમ્બ સ્ક્વોડ હોય કે ડોગ સ્ક્વોડને લઈને અનેક જગ્યાએ કોર્ટના પરિસરમાં તમામ જગ્યાઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ જે વકીલો આવતા હોય છે કોર્ટમાં, એટલે વકીલને તમામને અહીં રોકી દેવામાં આવ્યા હતા ગેટ પર જ અને પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને હાલ પૂરતું આજના દિવસ માટે જે કોર્ટનું કામ છે તે સ્થગિત કરી દેવામાં આવ્યું છે અને કોર્ટમાં હજુ પણ જે સર્ચ ઓપરેશન છે ખાસ કરીને ચેકિંગ છે તે સુરક્ષાના ભાગરૂપે પણ હાલ તો કહી શકાય કે આપવા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે, પરંતુ સુરક્ષાના ભાગરૂપે તમામ જે તૈયાર સત્તાવાર ન કહી શકાય સત્તાવાર આ લોકો ઝીણવટભરી તપાસ બાદ ચોક્કસ જયારે કહી શકશે ત્યારે જ આપણે ડિક્લેર કરી શકીશું, પણ હાલ સુધી કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી એ મહત્વની વાત છે. જી માનશુ, અરવિંદ, ધનંજય, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર.